મિત્રો, એક આંખવાળી માં, આ સાંભળીને તમારી આંખોમાંથી આંસુ જરૂર આવશે. મિત્રો, તો સાંભળો. મિત્રો, એક છોકરાની માતાને એક જ આંખ હતી. બીજી આંખની જગ્યાએ ફક્ત એક ખાડો હતો. એ છોકરાને એનાથી ખૂબ જ શરમ આવતી. એ અને એની માં એમ બે જ જણા ઘરમાં રહેતા હતા. એ લોકોની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હતી. એની માં પારકા ઘરના કામ કરીને એ બંનેનું પૂરું કરતી હતી. માં રોટલો લડવામાં રાત દિવસ એક કરીને મજૂરી કરી રહી છે. એ પેલા છોકરાના ધ્યાનમાં ક્યારેય આવતું નહીં. એને તો બસ પોતાની કાણી માનો દેખાવ જ મનમાં ખટક્યા કરતો. એક દિવસ કોઈ જરૂરી કામથી એની માં એની નિશાળે આવી હતી. પોતાની કાણી માને આવી એ પેલા છોકરાને જરા પણ ન ગમ્યું. પોતાની માં સાથે વાત કરવાને બદલે એ દોડતો દોડતો ત્યાંથી ભાગી ગયો. એ દિવસે ઘરે પહોંચીને એ પોતાની માં સાથે બરાબરનો ઝઘડ્યો. બરાડા પાડીને એણે કહ્યું કે તું મારી નિશાળે શું કામ આવી? બધા મારી મસ્કરી કરે એ તને ગમતું લાગે છે કે કેમ? તારી માં તો એક આંખે કાણી છે. આવું કહીને બધા મને ચીડવે છે. આના કરતાં તો હું ક્યાંક ભાગી જાઉં અથવા તું જતી રહે અથવા તો મરી જા. આવેશમાં એ આવું કેટલું અને કેવું બોલી ગયો એનો એને ખ્યાલ જ ન રહ્યો. પણ એની માતા કંઈ જ ન બોલી. ચૂપચાપ ઊભા એ આંસુ સારતી રહી. પછી તો દિવસો એમ જ પસાર થતા ગયા. પેલો છોકરો મોટો થયો. કોલેજ પૂરી કરી એ પરદેશ જતો રહ્યો. ત્યાં જ એક છોકરી સાથે એણે લગ્ન કરી લીધા. એ વખતે માતાને જાણ કરવા માટે પોતાના સરનામાવાળો કાગળ અને લખેલો. બસ એ પછી કોઈ જ જાતનો પત્ર વ્યવહાર એણે ક્યારેય કરેલો જ નહીં. વર્ષો વીતતા ગયા. એણે ત્યાં પણ બાળકો થયા. એક દિવસ એની માં અચાનક એના લગ્ન વખતે લખેલ પત્રમાં રહેલા સરનામે આધારે શોધતી એના ઘરે પરદેશ પહોંચી ગઈ. દીકરાને જોયાને એક દાયકાથી પણ વધારે સમય પસાર થઈ ગયો હતો. એટલે એનાથી રહેવાયું નહીં. એને પોતાના એક દાયકાની કમાણીમાંથી પાઈ બચાવીને ટિકિટ ખરીદી હતી અને માંડ પરદેશ પહોંચી હતી. દીકરાને ત્યાં પણ હવે દીકરા દીકરી આવી ગયા હશે એ વિચારથી જ આનંદ થતો હતો. પોત્ર પોત્રીને જોવાની એક છુપી તાલાવેલી પણ એના મનમાં સ્થાન કરી ચૂકી હતી. ઘણી મહેનત પછી એના દીકરાનું ઘર મળ્યું. ઘરના બારણા ઉપર દીકરાના નામની તકતી વાંચીને જ એની આંખમાં આંસુ આવી ગયા. એણે વહાલથી એ તકતી ઉપર 2 વાર હાથ ફેરવી લીધો. પછી ધ્રુજતા હાથે ડોરબેલ વગાડી. દીકરાના મોટા દીકરાએ બારણું ખોલ્યું. એની જોડે એનાથી નાની બહેન હતી. બંને છોકરા વિચિત્ર પોશાક પહેરેલી એક આંખવાળી વૃદ્ધ સ્ત્રીને જોઈને જોરથી હસવા લાગ્યા. પણ સૌથી નાનો દીકરો એને જોઈને રડવા લાગ્યો. એના રડવાનો અવાજ સાંભળીને અંદરથી એનો દીકરો દોડતો બહાર આવ્યો. પોતાની કાણી માને જોઈને એક જ ક્ષણમાં તે બધી પરિસ્થિતિ પામી ગયો અને એક વખત નિશાળમાં આવી ગઈ હતી અને એ જ એવી રીતે ગુસ્સે થયો હતો. એવી જ રીતે ગુસ્સે થઈને બોલ્યો, અરે મારી અભાગણી માં, તો અહીંયા પણ મારા બાળકોને ડરાવવા આવી ગઈ? પણ કાન ખોલીને સાંભળી લે, તારા માટે આ ઘરમાં કોઈ જગ્યા નથી. સારું, તો એ જ રહેશે કે તું અહીંયાથી ચાલી જા. એ જ વખતે એની પત્ની અંદરથી બહાર આવી. એક આંખવાળા માજીને રડતા જોઈને એણે પોતાના પતિને પૂછ્યું કે કોણ છે આ માજી? એમને શું જોઈએ છે? દીકરો કાંઈ બોલ્યો નહીં. એણે કરડી નજરે એની માં સામે જોયા કર્યું. માને થયું કે હવે દીકરાને વધારે સોભાણમાં નથી મૂકવો. એણે મન વાળ્યું કે પુત્ર વધુ અને દીકરાના સંતાનોને જોવાની ઈચ્છા તો પૂરી થઈ જ ગઈ હતી. આંખો લૂછીને એ બોલી, માફ કરજો ભાઈ, મેં તમને સૌને ખોટા હેરાન કર્યા. મને કદાચ ખોટું સરનામું મળ્યું લાગે છે. એટલું કહીને ત્યાંથી ચાલી ગઈ. એ પછી એકાદ વર્ષ પછી એનો દીકરો જ્યાં ભણ્યો હતો એ નિશાળમાં એક સ્નેહમિલન સમારંભ રાખવામાં આવ્યો હતો.
એમાં જે તે વર્ષમાં ભણતા બધા વિદ્યાર્થીઓને હાજર રહેવાનું શાળા તરફથી ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. એ છોકરાની શાળામાં ભણી ચૂકેલા એના બધા મિત્રોએ તેને હાજર રહેવા માટે ખૂબ ભાવભર્યો આગ્રહ કર્યો હતો. બધાના આગ્રહને કારણે એ પોતાની પત્ની અને બાળકોને રજા લઈને પોતાના ગામમાં આવ્યો. ગામમાં આવ્યા પછી પ્રથમ વખત એને પોતાના ઘરે જવાની ઈચ્છા થઈ. એ ઘરે જ્યાં પોતે પોતાનું બાળપણ પસાર કર્યા હતો. ઘડીક તો એણે મનને મારીને રાખ્યું. સ્નેહ મિલન સમારંભ શરૂ થવામાં હજુ ઘણી વાર હતી, એટલે એનાથી રહેવાયું નહીં. પોતાના મિત્રને કહીને ત્યાંથી નીકળી ગયો અને પોતાના બાળપણના ઘરે પહોંચ્યો. જઈને જોયું તો ખંડેર બની ગયું. એક ઘર બંધ હાલતમાં હતો. એણે પડોશીને પૂછ્યું તો એણે જણાવ્યું કે 6 મહિના પહેલાં એની મા મૃત્યુ પામી હતી અને મરતા પહેલાં એક પત્ર આપતી ગઈ હતી અને કહેતી ગઈ હતી કે કોઈ દિવસ એનો દીકરો આવે તો એને એ પત્ર આપવો. દીકરો એટલો નિર્ભય હતો કે માના મોતની વાતથી પણ એને કોઈ દુઃખ નથી થયું, પરંતુ કાણી માતાએ પત્રમાં શું લખ્યું હશે એ જાણવાની તેને ઈચ્છા જરૂર થઈ હતી. હાથની પત્ર ખોલ્યો. પત્રમાં એની માતાને લખ્યું હતું, મારા વહાલા દીકરા, દરેક સ્થાને અને દરેક શ્વાસે હું તને જે યાદ કરું છું અને મરતા સુધી યાદ કરતી રહીશ. એ દિવસે તારા બાળકો ડરી ગયા હતા, એના માટે હું તારી માફી માગું છું. આ સાથે જ બીજી એક વાત નથી, પણ હું માફી માગું છું. મારા એક આંખવાળા ચહેરાને કારણે તારે જે નાનપણ અનુભવી પડી એના માટે હું શર્મિંદા છું. પણ શું કરું દીકરા, તું નાનો હતો ત્યારે તને એક અકસ્માત નડેલો. એમાં તારી એક આંખમાં ખૂબ નુકસાન થયું. તારી આંખના આગળના કાળા ભાગમાં સફેદ ફૂલું થઈ ગયેલું. તું આખી જિંદગી એક આંખ સાથે જીવે એ મને જરા પસંદ નહોતું. એના માટે મેં મારી એક આંખનો એ ભાગ પડાવીને તારી આંખમાં બેસાડ્યો હતો. એના લીધે મારી આંખ કાયમ માટે નકામી થઈ ગઈ, પણ તું બંને આંખે દેખતો થઈ ગયો. એ મારા માટે સૌથી મોટી વાત હતી. હું ભલે આખી જિંદગી કાણી રહી, પણ તને કોઈ કાણિયો નહીં કહે એનો આનંદ મને હંમેશા રહ્યો છે અને રહેશે. બેટા, બસ મારી આંખેથી પણ તું દુનિયા જોતો રહીશ, એનાથી મને હંમેશા સુખ મળતું રહેશે. મારા મર્યા પછી પણ તું અને તારું કુટુંબ કાયમ સુખી અને ખુશ રહે એવા મારા અંતરના આશીર્વાદ. એ જ લીકતીન તારી કાણી માના આશીર્વાદ. પત્ર પૂરો થયો. એનિમલ માણસની આંખમાંથી ગંગા જમુના વહેવા લાગ્યા. પત્ર છાતીએ લગાવીને ધ્રુસકે રડતો એ જમીન પર બેસી ગયો. જિંદગીમાં પહેલી વાર તેને પોતાની કરેલી ભૂલ સમજાણી. જીવતી માને હંમેશા એને નફરત જ કરી હતી, પરંતુ આજે એને પોતાને મળેલી માતા ખૂબ જ વહાલી લાગવા માંડી હતી. એને વારંવાર પસ્તાવો થવા લાગ્યો, પણ જેણે નફરતના વૃક્ષો જે વાવ્યા હોય એના નસીબમાં પસ્તાવાની છાયા ક્યારેય હોતી નથી. એને પણ એવું જ લાગતું હતું. એની સાથે પણ એમ જ બન્યું હતું.